મિત્રો, એક કલ્પના કરો. તમે કોઈ રસ્તે જઈ રહ્યા છો અને એ મુસાફરી દરમિયાન કોઈ એક સ્થળ ઉપર એવું બને છે કે કોઈ એક સાપ તમને આવીને કરડી જાય છે, એક સ્નેક બાઇટ થાય છે અને જાણે કે તમે બધું જ છોડીને બસ એ સાપની પાછળ લાગી જાઓ છો. તમારે કોઈ પણ ભોગે એ સાપને પકડવો છે અને એને પૂછવું છે કે એણે આવું શા માટે કર્યું, શા માટે એ તમને કરડ્યો, કારણ કે તમે તો કાંઈ કર્યું જ નહોતું. તો શા માટે એ તમને કરડ્યો છે? મતલબ કે તમે આ બાઇટ ડિઝર્વ નહોતા કરતા. તમે એને સમજાવવા માગો છો, કન્વિન્સ કરવા માગો છો કે ભાઈ એણે જે કર્યું છે એ ખોટું છે અને એ માટેના અમુક તમારા સવાલોના જવાબ તમે એમની પાસેથી પ્રાપ્ત કરવા માગો છો. જો મિત્રો ખરેખર આપણે આ પરિસ્થિતિ વિશે ડિટેલમાં વિચારીએ તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર આપણે જે જગ્યાએ આપણી ઉર્જા લગાડવાની હતી એ કઈ જગ્યા હોવી જોઈએ કે અગર સ્નેક બાઇટ થયું છે તો આપણને તાત્કાલિક સારવારની જરૂર છે. આપણે આપણી રિકવરી અને આપણે આપણા હિલિંગ માટેનું કાર્ય પહેલું કરવું જોઈએ. આપણે આપણી ઉર્જા, આપણી એનર્જી એ બાબત ઉપર લગાડવાની હતી. એના બદલે આપણે આપણી એનર્જી, આપણે આપણી ઉર્જા ક્યાં લગાવી દીધી? આપણે એ સ્નેકને પકડવા માટે લગાવી દીધી. આપણે એને કન્વિન્સ કરવા માટે, આપણે એની પાસેથી પ્રશ્નોના જવાબ પ્રાપ્ત કરવા માટે અને સાબિત કરાવવા માટે કે એણે જે કર્યું છે એ ખોટું કર્યું છે, તેના માટે આપણે આપણી ઉર્જા વેસ્ટ કરી નાખી. હવે આ સમગ્ર પરિસ્થિતિ દરમિયાન આપણે એ તો ભૂલી ગયા કે આપણા શરીરની અંદર દાખલ થયેલું ઝેર એ તો હજી આપણા સિસ્ટમમાં જ છે. એ આપણી સિસ્ટમને, આપણા શરીરને કયા પ્રકારે નુકસાન કરશે, કેટલું નુકસાન કરશે અને એને કારણે થઈને આપણા જીવનની સાથે શું પરિસ્થિતિ થઈ શકે છે એની તો વાત જ સંપૂર્ણપણે આપણે ભૂલી ગયા. રાઈટ મિત્રો, આવી જ કંઈક પરિસ્થિતિ આપણી સાથે આપણા જીવનની મુસાફરી દરમિયાન થતી હોય છે. કેટલી બધી એવી પરિસ્થિતિઓ આવતી હોય છે જે આપણને નીચે પાડે છે. કેટલાય બધા એવા લોકો આવતા હોય છે કે જે પોતાના શબ્દો દ્વારા કે વ્યવહાર દ્વારા આપણને વારે વારે બાઇટ કરે છે, હર્ટ કરે છે. તો મિત્રો, એવી પરિસ્થિતિઓ કે એવા લોકો પાસેથી જવાબો માગવાને બદલે એવા લોકોને કન્વિન્સ કરાવવા માટે કે એવી સ્થિતિને કન્વિન્સ કરાવવા માટે કે ભાઈ તમારો કંઈ વાંક હતો જ નહીં, એમાં જો આપણે આપણી ઉર્જા લગાવી દઈશું તો મિત્રો, એ જે ઝેર આપણા શરીરમાં દાખલ થઈ ચૂક્યું છે અથવા એ જે ઝેર જે આપણા મનમાં દાખલ થઈ ચૂક્યું છે એ ઝેરનું શું થશે? એ આપણા જીવનને, આપણા વિચારોને, આપણા કાર્યને અથવા તો આપણા પ્રોગ્રેસને કઈ રીતે મલિન કરી નાખશે, પ્રદૂષિત કરી નાખશે, એની કલ્પના કરવી મુશ્કેલ છે. તો પોતાની ઉર્જા, પોતાની ખુદની રિકવરી પર, પોતાની ખુદની હિલિંગ પર, એટલે કે આપણા ખુદના ડેવલપમેન્ટ અને આપણે આપણા ખુદના બેટરમેન્ટ ઉપર લગાવવી જોઈએ, નહીં કે એવી સ્નેક જેવી પરિસ્થિતિઓ કે એ સ્નેક જેવા લોકોને સમજાવવા માટે. થિંક અબાઉટ ઇટ.